ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંજના સમયે ફરીવાર આપણા ઈશ્વરની સાથે, આપણા પ્રભુની આગળ નમી શક્યા છે, તેમની સાથે ફરીવાર જોડાઈ શક્યા છે. તેમનું ભજન કરવા માટે આપણને સુંદર તક મળી છે. તેના માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. આ ખરેખર કેવળ સ્તુતિ અને આપણા ઈશ્વરની સ્તુતિ થાવ. જેઓ એકલા જ પ્રભુ છે, જેઓ એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. તેમની સ્તુતિ થાવ. તેમની પહેલા ને તેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. જેમની કોઈ શરૂઆત નથી ને જેમનો કોઈ અંત નથી, એવા આપણા ઈશ્વરની, પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. અને આપણા પ્રભુ કહે છે, અને મારી રાહ જોનારા લજવાશે નહીં, ગભરાઈએ નહીં. કદાચ તમારા દુઃખોમાં, મુશ્કેલીઓમાં, તમારી હતાશામાં, નિરાશામાં, ચિંતામાં તમે હજી પણ પ્રભુની રાહ જોઈ રહ્યા છો. કંઈ સારું બન્યું નથી, પણ બને એને માટે રાહ જોઈ રહ્યા છો. તો વિશ્વાસ કરજો કે તમારો વિશ્વાસ જરૂરથી તમને આશીર્વાદ અપાવશે. તમારા વિશ્વાસ પ્રમાણે તમે પોતે તમારા જીવનમાં થયેલું નક્કી જોવાના છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. એ પળવારમાં બધું બદલી નાખે છે. હાલેલુયા. આપણી પાસે તો આપણું બહુ સુંદર વચન છે, જેમ અય્યુબે વિશ્વાસ કર્યો કે હું જાણું છું, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. અને અય્યુબ વિશે આપણે જાણીએ છીએ, અંતની પરિસ્થિતિઓ એની બદલાયેલી હતી. પ્રભુ એનું સાંભળ્યું હતું. હાલેલુયા. અને આજે પણ આપણે એ જ ઈશ્વરનું ભજન કરીએ છીએ. આજે તેમના વાલા દીકરાના પવિત્ર નામમાં આપણે ક્ષમા થયા છે. અને પિતાના વાલા દીકરાએ તો સ્પષ્ટ કહ્યું છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં અને નિરાશ ના થઈએ. થોડી ધીરજ રાખીએ, શાંત રહીએ. ચોક્કસ ઘણીવાર એવા પ્રશ્નો હોય કે જેમાં ધીરજ રાખવું આપણા માટે કપરું હોય, કઠિન હોય. જ્યાં સુધી કંઈક સારું ના બને ત્યાં સુધી કોન્સન્ટ્રેશન ન થાય અથવા હિંમત ના વધે, એવી પણ પરિસ્થિતિ હોય. પણ તેમ છતાં પણ આપણે જીવતા ઈશ્વરના બાળકો છે. એના માટે આપણે પેશન્સ રાખીને, ધીરજ રાખીને પ્રભુની આ સહાય અને મદદ માટે રાહ જોવાની છે. હાલેલુયા. કેમ કે તેમની રાહ જોનાર કોઈ પણ લજવાશે નહીં. માણસ ઉપર મૂકેલો વિશ્વાસ વ્યર્થ જશે, પણ ઈશ્વર પર, પ્રભુ પર મૂકેલો ભરોસો, વિશ્વાસ જરા પણ વ્યર્થ જશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણીવાર એમ લાગે કે આપણી પ્રાર્થના નથી સંભળાઈ રહી, આપણને મદદ કરનાર કોઈ નથી, આપણે એકલા પડી ગયા છે. પણ આ બધી બાબતો એ જગતના ધોરણ પ્રમાણેની છે. જેમ હવાને સતાને ભરમાવી, ફોસલાવી, એમ આપણી સાથે જાણે સંવાદો થતા હોય કે તને પ્રભુ મદદ કરતા નથી, તને છોડી દીધો છે, શું કામ પ્રાર્થના કરજે, કંઈ વળવાનું નથી. માણસોમાં મદદ શોધ, આને પૂછ, આને કે, પેલાને કે, ફલાણે વાત જાણે, એવા જાતના આપણામાં તર્ક વિતર્ક થયા કરતા હોય છે. પણ આપણે શાંત રહીએ, પ્રભુને કાર્ય કરવા દઈએ. આપણો વિશ્વાસ આપણા જીવનમાં દેખાવું જોઈએ, આપણી ધીરજ આપણા જીવનમાં દેખાવી જોઈએ. આપણે પ્રભુની આગળ નીલ ડાઉન થઈ જઈએ, ઘૂંટડે પડી જઈએ. ઘૂંટડે નથી પડાતું, બેઠા બેઠા પ્રાર્થના કરીએ. બેસાતું પણ નથી, ઊભા પ્રાર્થના કરીએ.
હા પ્રભુ, તો જે પ્રમાણે તમે હૃદયથી તેમની આગળ નમશો એ પ્રમાણે પ્રભુ ખચી તે બાબતને નોંધમાં લેનારા છે. હાલેલુયા. જો મરેલા લાજરસને 4 દિવસ પ્રભુ ખાલી એક બૂમ પાડીને લાજરસ બહાર આવો બોલાવીને શબ્દો ઉચ્ચારીને જો પ્રભુ આપણા માટે જે પ્રભુએ લાજરસને જીવન કર્યો એ જ ઈશ્વર આપણા માટે કેટલું બધું કરી શકશે એનો આપણે અંદાજ પણ નથી રાખી શકતા. હાલેલુયા. અને એ પ્રભુ પોતે કહે છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. હાલેલુયા. તમે અને મેં આપણા પાછલા સમયમાં જીવનમાં જોયું છે, ઘણા મોટા મોટા કામો આપણે થયેલા જોયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો એ પ્રભુ આજે પણ મારી અને તમારી સાથે છે. આજે પણ તમારા કે મારા જીવનમાં એ કાર્ય કરશે. કાલે પણ કરશે, હમણાં પણ કરશે અને અત્યારે પણ કરશે. એ વિશ્વાસ રાખીએ. હાલેલુયા. પડતું ના મૂકીએ, છોડી ના દઈએ. કેમ કે જે પ્રભુ પર તમે એનો ભરોસો કરીએ છે તેઓ એકલા જ ઈશ્વર છે. તેઓ પહેલો અને છેલ્લો જવાબ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમના સિવાય બીજી કોઈ જગ્યાએથી તમારી કે મારી આશા નથી. એ જ સાચો માર્ગ છે. અને આપણે કહેવાનો મતલબ એવો છે કે આપણે સાચા માર્ગ પર ચાલી રહ્યા છે. પ્રભુનું ભજન કરીએ છીએ, પ્રભુને ઓળખીએ છીએ, તેમને પ્રાર્થના કરીએ છીએ અને તેમને વિનંતી કરીએ છીએ. તો ધીરજ પણ રાખીએ કે જ્યાં સુધી આપણી પ્રાર્થનાઓના ઉત્તર ના મળે. હાલેલુયા. હા, આપણી પ્રાર્થનાના ઉત્તર ન મળે ત્યાં સુધી સતત આપણે ધીરજ રાખીએ, પ્રાર્થના કરીએ, આભાર સુધી કરીએ, વચનો વાંચીએ અને પ્રાર્થનામાં વિશ્વાસ સાથે બનેલા રહીએ. હાલેલુયા. પ્રેયર ચેન્જીસ એવરીથિંગ. હાલેલુયા. પ્રાર્થના બધું જ બદલી નાખે છે. હાલેલુયા. આજે સવારમાં જ્યારે મેં મારા બિછાના પરથી સવારમાં 4 વાગે જ્યારે જમીન પર પગ મૂક્યો ત્યારે મારા પહેલા શબ્દ આ જ હતા કે પ્રાર્થના દ્વારા પ્રભુ બધું બદલી નાખશે. પ્રાર્થના દ્વારા બધું સારું થઈ જાય. હાલેલુયા. પ્રેયર વિલ બી ધ કોઝ ટુ બી ચેન્જ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં પ્રાર્થના જે મુખ્ય કારણ બનશે જે બધું બદલી નાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, હિંમત રાખીએ. તમારા પ્રશ્નો સામે ના જોશો, તમારા પ્રશ્નો તો પળવારમાં બદલાઈ જશે. પ્રભુની તરફ જુઓ. ગીત શાસ્ત્ર 34 કહે છે મારી તરફ જુઓ એટલે તમારા મુખ ઝંખવાડા પડશે નહીં. પ્રભુ તરફ જોઈશું તો યાદ આવશે કે ફલાણી સાલમાં મારા પ્રભુએ આટલું મોટું મારા પર કામ મારા માટે કાર્ય કર્યું હતું. મને જોબ આપી હતી, મને લોન આપી હતી, મને ખોરાક પૂરો પાડ્યો હતો, મને તંદુરસ્તી આપી હતી, મને નાણાંની જરૂર હતી, પ્રભુએ નાણાં આપ્યા હતા. એક પછી એક પ્રભુએ કરેલી બાબતો આપણને દેખાશે. તો એ પ્રભુ આજે પણ તમને અને મને સહાય કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં, દુઃખી ના થાય અને જરા પણ ચિંતા કરીએ નહીં. હાલેલુયા. તેઓ છે, આપણી સાથે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણા મદદગાર છે, આપણી પોતાની પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે એ આપણા પોતાના પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, આપણા ઉદ્ધારક તારનાર છે. હાલેલુયા. માટે બીએ નહીં, ગભરાય નહીં. જેમ સવારથી ભરોસો રાખીને આપણે તેમની પાછળ ચાલી રહ્યા છે એમ સાંજના સમયમાં પણ આપણે તેમની પાછળ વિશ્વાસથી આપણો વધસ્તંભ ઉંચકીને આપણી સફરને તેમની પાછળ ચાલવાને માટે ચાલુ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં તેમની આગળ નમી જઈએ. ભલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમે અમારો કબજો હવે લો, અમારો કંટ્રોલ લો પ્રભુ. અને જે પ્રમાણે અમને તમારા સાંત્વનની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે, તમારા આનંદની જરૂર છે, તમારી શાંતિની જરૂર છે પ્રભુ. હવે એમ પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર થવા દો. હા પ્રભુ બા, દરેક આંખો જે રડી રહી છે પ્રભુ, દુઃખી મને સર્વ આંખો જેમની આંખમાંથી આંસુ સરી રહ્યા છે, સર્વ આંખોમાંથી આંસુ સરી રહ્યા છે પ્રભુ, એ દરેક આંસુને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. જેમ તમારું વચન કહે છે એમ અમે ભરોસો કરતા ગીતશાસ્ત્ર 54:4 મને સહાય કરનાર ઈશ્વર છે પ્રભુ, મારા પ્રાણધાર છે, એ વિશ્વાસ કરતા તમારી સમક્ષ નમ્યા છે. ત્યારે પ્રભુ વચન પ્રમાણે આશીર્વાદ આપો, સહાય કરો, મદદ કરો, મારા પ્રાણોની રક્ષા કરો અને અમને તમે અમારો પ્રેમ, આનંદ અને શાંતિ પાછો આપો. વિશેષ પ્રભુ જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે તમારા દરેક બાળકો જેઓ તમને પ્રેમ કરે છે, તમને સહાય કરે છે, તમને મદદ કરે છે, સર્વની સાથે રહો પ્રભુ. અને પ્રભુ તમે તેમની સહાય કરો, મદદ કરો, તેમની સર્વ ચિંતાઓ દૂર કરો, તેમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો. અને પ્રભુ જે પ્રમાણે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એમ તમે તેઓને સહાય અને મદદ કરજો પ્રભુ. પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ ઘણા બધા ઘરોમાં માંદગીઓ છે પ્રભુ, વાયરલ ડેન્ગ્યુ, તાવ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગો અને રોગચાળો ફેલાયેલો છે પ્રભુ, થયેલો છે પ્રભુ ઘરોમાં. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકોનું તમે રક્ષણ કરજો. તેમના ઘરોની અંદર પ્રભુ તમામ પ્રકારના રોગ મંદવાડ દૂર થાય પ્રભુ. એક સુરક્ષા કવચ પ્રભુ તમારા લોકોને મળે પ્રભુ. જેમ પ્રભુ અમે વાંચીએ છીએ પ્રભુ મરકીઓમાં, અને પ્રભુ મરણનો દૂત રાત્રે ફર્યો અને જે ઘર હલવાના લોહીથી કવર કરવામાં આવ્યું હતું ત્યાં મરણ થયું નહીં પ્રભુ. એમ પ્રભુ આજે પણ અમે તમારું રક્તને પ્રભુ અમે તમારા લોકોના ઘરો પર છાંટીએ છીએ પ્રભુ. એ ઘરોમાં પ્રભુ તમામ પ્રકારના રોગચાળાથી તે ઘર દૂર રહે, હોય તો પણ દૂર થઈ જાય. ઘરને સંપૂર્ણ સાજાપણું મળે, તેમનો પ્રેમ, આનંદ, શાંતિ તેમને મળે. અને પ્રભુ એ ઘરની સર્વ મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓ, હતાશા, નિરાશાઓ, તકલીફો તમારા પવિત્ર નામમાં દૂર થાય પ્રભુ, એવી પ્રાર્થના કરી. અને ઘરમાંથી પ્રભુ સ્તુતિ આરાધનાના નાદ પ્રભુ છેક આકાશ સુધી પહોંચે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, વ્યસનોમાં છે, ખોટા માર્ગમાં છે પ્રભુ, અને એવી બાબતો કરી રહ્યા છે જે તમને પસંદ નથી, અમંગળ છે, કૃપા કરો, તેમના મનોને બદલો, તેમના હૃદયની સાથે તમે વાત કરો, વ્યવહાર કરો. અમારી સેવાઓ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા કે અન્ય માધ્યમોથી પ્રભુ તમે એમને પાછા લાવો પ્રભુ. એમનો જીવન પ્રભુ, એમનો જીવ નાશ ના પામે પ્રભુ, પણ તેમનો બચાવ થાય પ્રભુ, એમનું જીવન બચી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને તમે ખાલી જ કરજો પ્રભુ. વિશેષ પ્રભુ જેઓ જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ, તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. મારા પપ્પાને સાજાપણું આપો, મને સાજાપણું આપો, નીલાબેનને આપો પ્રભુ પિતા. અને પ્રભુ ભાઈ આશીષને સાજાપણ આપો, અને ભાઈ અર્પિતને સાજાપણું આપો. અને પ્રભુ ઘણા બધા એવા લોકો છે કે જે
અત્યારે બીમાર છે તેમને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. હા ભાઈ બેન્જામિનને પણ તમે તંદુરસ્ત કરજો એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો, વિધિ સેવાના માર્ગોને આશીર્વાદિત કરો, નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો લોનનો આશીર્વાદ આપો, તમારા બાળકોને રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના વિધિ સેવાના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો તમે દૂર કરો. તેમના પ્રમુખોમાં આવેલા ખોટા આક્ષેપો, કોર્ટ કેસ, એફઆઈને તમે ખાલી જ કરો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, વિશેષ કરીને પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથોની તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરી છે. અમારી સેવાઓને આશીર્વાદિત કરો. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. બુધવાર, શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ તમામ જેઓ તમારી સેવાઓ કરે છે એ સર્વ ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. અને દરેકને પ્રભુ ખોરાક, વસ્ત્ર, ત્રણ પાણી આપજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ ફરીવાર સવારના સમયે તમારું ભજન કરવા માટે અમને બધાને તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.